હે સુશીલે, તે મારા પુત્રને કેવી રીતે નિરોગી કર્યું, એ વાત જાણવાની મારી તીવ્ર જિજ્ઞાસા છે. હે માતેશ્વરી, એ વાત મારે કહેવી જ છે, પરંતુ એ વાત પર આપની શ્રદ્ધા થાય તે માટે મારા જીવનની થોડીક વાતો કરવી જરૂરી છે કે જે વાતો આપના સુપુત્રની આરોગ્ય પ્રાપ્તિમાં સહાયક બની છે. એમાં પહેલી વાત છે પરમાત્મા ઋષભદેવ પ્રત્યેના મારા અવિહળ પ્રેમની. મને બાલ્યકાળથી જ મારી માતા રૂપસુંદરીએ ભગવાન ઋષભદેવ સાથે સાચો સંબંધ બાંધી આપ્યો હતો. હું પ્રતિદિન એ પરમાત્માના દર્શન, પૂજન અને કવન કરતી હતી અને કરું છું. હું એ પ્રભુના ગીતો રચું છું અને ગાઉં છું. અને જ્યારથી હું નૃત્યકળા શીખી છું ત્યારથી ક્યારેક ક્યારેક ઋષભદેવ પ્રાસાદમાં જ્યારે ત્યાં કોઈ સ્ત્રી પુરુષ ન હોય ત્યારે નૃત્ય પણ કરું છું. હે માતા, આપણે એ ભવ્ય, સુંદર અને કલાત્મક ઋષભદેવ પ્રાસાદમાં રોજ જઈશું. એ પ્રાસાદના બાહ્ય ઉપવનમાં મને બેસવાનું ખૂબ ગમે છે. પ્રભુના દર્શન, પૂજન, સ્તવન, નર્તન કર્યા પછી હું એ ઉપવનમાં જઈને બેસું છું. આખું એ ઉપવન લગભગ ખાલી થઈ ગયું હોય, ચાલી જતી રમણીઓના નુપુર ઝંકાર સંભળાતા બંધ થઈ ગયા હોય, વૃક્ષના ટોડલે બેઠેલી કોયલ ધીરું ધીરું મીઠું મીઠું ટહુકતી હોય, પાસેના સરોવરમાં બેઠેલું સારસ, બેલડું જ્યારે નિર્ભય બનીને ક્રીડા કરતું હોય, ત્યારે હું મારા પ્રિય લતા મંડપમાં જઈને બેસું છું. પવનની ધીમી ધીમી લહેરો મને ભેટતી હોય, એ પવનમાં એ મસ્તી હોય, સુગંધ હોય, જાણે હું કોઈ નશાનો અનુભવ કરું છું એવું કોઈ તત્વ છે ત્યાં. મારો ઘેરદાર ચણ્યો ને આછું ઝીણું ઉત્તરીય વસ્ત્ર હવામાં ઉડતું રહે ને હું ચંપાની વૃક્ષઘટામાં પ્રવેશી જાઉં. અમારા એ સુવ્રત ઉદ્યાનના ઉપવનમાં દેશ વિદેશના અનેક વૃક્ષો ઉગેલા છે. એ વૃક્ષોને દેશ દેશાંતરોથી લાવવામાં, એની પ્રકૃતિને અનુકૂળ જળવાયુ દ્વારા એ વૃક્ષોને પાડવામાં રાજ્યનું ઘણું દ્રવ્ય ખર્ચાયું છે. એની સિંચાઈ માટે નિર્મળ જળની એક કૃત્રિમ નહેર વાવડીમાંથી કાઢીને ઉપવનમાં ચારેય બાજુ વહાવી દેવામાં આવી હતી. એ કામ પુષ્કરિણીમાં કુશળ શિલ્પીઓએ કેટલીક કૃત્રિમ પહાડીઓ, સ્તંભ ચિહ્નો અને કલાત્મક મૂર્તિઓનું સર્જન કર્યું હતું. એના પ્રતિબિંબ પુષ્કરિણીના સ્વચ્છ પાણીમાં પડતા હતા. જે લતાકુંજમાં હું બેસતી હતી તેમાં પ્રકાશ આવતો હતો. એ કુંજમાં હાથીદાંતના પાયાવાળી એક સુંદર શૈયા રહેતી હતી. તેમાં હું શાંતિથી આરામ કરતી હતી. ત્યાં રત્નજડિત સોનાની ધૂપદાનીમાં કિંમતી સુગંધી દ્રવ્ય સદા સળગતા રહેતા. મોટા સુંદર કુંડાઓમાં દુર્લભ રંગબેરંગી છોડ સજાવીને મૂકવામાં આવતા હતા. કોઈના ફૂલ લાલ રંગના, કોઈના ફૂલ પીળા રંગના તો કોઈના નીલ વર્ણના પુષ્પો હતા. આવો અદ્ભુત લતાકુંજ હતો. મોટા ભાગે હું અને ક્યારેક સુરસુંદરી મારી બહેન આ લતાકુંજમાં આવીને બેસતા. એક દિવસની વાત છે, હું એ લતાકુંજમાં શૈયા પર આડી પડી હતી. ત્યાં એક પ્રભાવશાળી પુરુષ મારી સામે આવીને ઊભો. મેં એને જોયો. એની ઉંમર યૌવનને વટાવી ગઈ હોય તેવી લાગી, પરંતુ એનો ગૌરવર્ણ, તેજસ્વી મુખ સૂર્યના જેવું દેદીપ્યમાન હતું. એના સઘન કાળા વાળ પાછળ વાળેલા હતા. એનું પ્રશસ્ત વક્ષ અને પ્રલંબ પુષ્ટ બાહુ મૂલ્યવાન વસ્ત્રોથી આવૃત હતા. અધોઅંગ પર એક કોમળ પિત્ત વસ્ત્ર સુશોભિત હતું. એની સઘન કાળી મૂછો એના દર્શનીય મુખ પર અદ્ભુત શોભા વિસ્તારી રહી હતી. એના કાનોમાં હીરાના કુંડળો હતા. એના ગળામાં અસાધારણ દુર્લભ ગુલાબી આભાવાળી મુક્તામાળા શોભાયમાન હતી. એની મોટી મોટી કાળી ચમકીલી આંખો અને પ્રફુલ્લ સરસ હોઠોમાંથી આનંદ અને પ્રેમની અતૂટ ધારા પ્રવાહિત થઈ રહી હતી. એના એક હાથમાં અતિ મૂલ્યવાન અપ્રતિમ વીણા હતી. હું એ પુરુષને જોઈને શૈયામાંથી ઊભી થઈ ગઈ હતી. મેં આશ્ચર્યચકિત થઈ એની સામે જોયું. અચાનક એ પુરુષે મને પ્રભાવિત કરી દીધી. તે દિવસ સુધી હું કોઈ પુરુષથી પ્રભાવિત થયેલી ન હતી. તે દિવસે એ દિવ્ય પુરુષને જોઈ હું ક્ષણભર સ્તંભિત થઈ ગઈ. માલવ સુંદરી રાજકુમારી મદના, પ્રસન્ન થાઓ. શું મેં તમારા આ એકાંત વિશ્રામમાં વ્યાઘાત કરીને તમને રૂષ્ટ કર્યા છે? નહીં નહીં, પરંતુ આપ ભંતે અહીં આ સુરક્ષિત મંડપમાં અનુમતિ લીધા વિના કેવી રીતે આવ્યા? શું પ્રહરી ઊંઘી ગયા છે અથવા તો આપે એમને માયાથી વિમોહિત કરી દીધા છે? નહીં કુમારી, હું અદ્રશ્ય થઈને આકાશ માર્ગે આવ્યો છું. બિચારા પ્રહરી મને જોઈ શક્યા નહીં. હું આશ્ચર્યમૂઢ થઈને બોલી,
પરંતુ આપ કોણ છો ભંતે? શું આપ ગંધર્વ છો? નહીં ભદ્રે, હું મનુષ્ય છું. પરંતુ આ રીતે આવવાનું શક્ય? મને લોપાંજન વિદ્યા અને ખેચર વિદ્યા સિદ્ધ છે, એના બળે હું આવી શક્યો. આપ સાધારણ પુરુષ નથી મહાનુભાવ. આપ કોઈ દેવ, દાનવ, યક્ષ મને ઠગવા છેતરવા આવ્યા છો શું? નહીં નહીં, હે કલ્યાણી, મેં તમારા અપ્રતિમ રૂપની, લાવણ્યની, અસહ્ય તેજની, દર્પની અને લોકોત્તર પ્રતિભાની ચર્ચા મારા દેશમાં સાંભળી હતી. કેવળ તમને જોવા માટે જ ઘણા દૂર દેશેથી છદ્મવેશે આવ્યો છું. હવે મને ખબર પડી કે સાંભળેલી વાતોથી પણ પ્રત્યક્ષ વાતો ચઢિયાતી છે. તમારા જેવી રૂપવતી કુમારી કદાચ વિશ્વમાં બીજી નહીં હોય. મારું કુતૂહલ ઓછું થયું હતું. હવે મારામાં થોડી હિંમત આવી હતી. મેં મારા રૂપની પ્રશંસા સાંભળીને કહ્યું, ભંતે, બીજાઓની પ્રશંસા કરવામાં અને પોતાનો ગુપ્ત પ્રેમ પ્રગટ કરવામાં આપ કુશળ લાગો છો. જેવી રીતે અદૃશ્ય રૂપે આકાશ માર્ગે કોઈ સ્ત્રીના એકાંત આવાસમાં પહોંચી જવા કુશળ છો તેવી. પરંતુ ભદ્રે મદના, મારા હૃદયમાં તમારો અસાધારણ પ્રેમ ઘણા સમય પહેલા ઘર કરી ગયો હતો. તમે મને જીવન તથા આત્માથી પણ વધુ પ્રિય છો. ભંતે, જરા સંભાળીને આ પ્રેમ માર્ગ પર કદમ મૂકજો. કદાચ ત્યાં આપની વિદ્યાઓ કામ ન આવે. ભદ્રે, પ્રેમના સાચા માર્ગમાં બધી સિદ્ધિઓ તુચ્છ છે, પરંતુ મારો પ્રેમ વાસનાની આગમાં સળગતો પ્રેમ નથી. હું તમને ફળોની સુવાસિત મદિરા કરતા અધિક નિત્ય, અમર અને અખંડ સમજું છું. અહો, તો ભંતે, આપનો આ પ્રેમ અલૌકિક લાગે છે. મેં સ્મિત વિકસિત વદને કહ્યું, પરંતુ ભંતે, આ કોરી પ્રશંસાથી મને શું મળવાનું? પ્રેમ ભદ્રે, તમને વશ કરવાની એક અદ્ભુત વસ્તુ મારી પાસે છે. તે શું છે ભંતે? તે ભવ્ય અને ભદ્ર પુરુષે અદ્ભુત વીણાને હાથમાં લીધી. વીણા પર આશ્ચર્યજનક હાથીદાંતની કોતરણી કરેલી હતી. એ વીણા સાધારણ વીણાઓથી જુદી હતી. મેં કહ્યું, ભંતે, અવશ્ય આ વીણા અદ્ભુત છે, પરંતુ આપ મારું મૂલ્ય આ વીણાથી માપવાનો પ્રયત્ન ન કરશો. એનો તો હમણાં જ ફેસલો થઈ જશે, જ્યારે આ વીણાવાદન સાથે રાજકુમારી મદના અવશ્ય નૃત્ય કરશે. અવશ્ય નૃત્ય? નિશ્ચય. અસંભવ. નિશ્ચય. તો પછી ચાલો ઋષભદેવ પ્રાસાદમાં. હું મારા પ્રભુ સિવાય કોઈની સામે નૃત્ય નથી કરતી. ઋષભદેવ પ્રાસાદમાં અમે બંને ગયા. આંગતુક રહસ્યમય પુરુષ રંગમંડપમાં સંગેમરમરની ભૂમિ પર બેસી ગયો. એણે વીણાને ઝંકૃત કરી. હું મૂઢની જેમ બેસી રહી. 1 ગ્રામ, 2 ગ્રામ ઉપર જ્યારે એ પુરુષની આંગળીઓ નૃત્ય કરવા લાગી અને વાતાવરણમાં વીણાના સ્વર ઉભરવા લાગ્યા, તો હું મત થવા લાગી. મને ચારે બાજુ મૂર્તિમાન સંગીત, એક પ્રિય સુખસ્પર્શી ઘોષ, એક સુષમાથી ઓતપ્રોત વાતાવરણ પ્રતીત થવા માંડ્યું. વીણા વાગી રહી હતી. એની ગતિ તીવ્રતર થતી જતી હતી. મને એવું લાગ્યું કે તંતુવાદ્યના કંપનથી જે સ્વરલહરી ઉત્પન્ન થઈ રહી છે તે મારી ચામડીને વિંધીને મારા રક્તમાં પ્રવેશ કરી રક્તને ઉત્તપ્ત કરી રહી છે. મારું મુખ લાલ થઈ ગયું. આંખોમાં મધ છવાયો. ગાત્રો કંપવા લાગ્યા. હું મારી સંપૂર્ણ સાવધાનીથી એ પુરુષ પુંગવાના અસાધારણ વીણાવાદનને વિસ્ફારિત નજરે જોતી રહી. એકાએક એ વીણાવાદકે આંગળીઓની ગતિમાં ફેરફાર કર્યો. ત્યારે મેં મૂઢ બનીને જોયું તો એણે એક જ સમયે વીણાને 3 ગ્રામોમાં વગાડવાની શરૂ કરી હતી. આવું ક્યારે જોયું ન હતું કે સાંભળ્યું ન હતું. થોડી જ ક્ષણોમાં હું અવશ થઈ ગઈ. મને એમ લાગ્યું કે મારા શરીરમાં લોહીના બદલે ગરમાગરમ મદિરા વહી રહી છે. પછી હું સ્થિર ન રહી શકી. હું ઊભી થઈ. મેં ભગવાન ઋષભદેવને પંચાંગ નમસ્કાર કર્યા અને નૃત્યનો પ્રારંભ કરી દીધો. પહેલાં મંદ, પછી તીવ્ર અને પછી તીવ્રતર. હવે એ આંગળીઓ અને ચરણોમાં હોઠ ચાલી હતી. નૃત્ય અને વાદન એકીભૂત થઈ ગયા હતા. વાદકની આંગળીઓ અને મારા ચરણચાપ એકમૃત થઈ ગયા હતા. કોણ નૃત્ય કરતું હતું, કોણ વીણાવાદન કરતું હતું અને કોણ એ અલૌકિક દ્રશ્યને જોતું હતું? જોનારા હતા માત્ર ભગવાન ઋષભદેવ. વીણાના સૂર ધીમા થતા ગયા. નૃત્ય ધીમું પડ્યું ને હું પ્રભુના ચરણમાં ઢળી પડી.
વીણાવાદક રહસ્ય પુરુષ મને ઉઠાવીને રંગમંડપની બહાર પેલા લતાકુંજમાં લઈ ગયો. ધીરે ધીરે મેં આંખો ખોલી. પેલા વીણાવાદકે કહ્યું, રાજકુમારી મૈણા સુંદરીનો જય હો. હું હારી ગઈ ભંતે. ભદ્રે, પ્રેમમાં જય પરાજય ન હોય, ત્યાં તો ભેદ નષ્ટ થાય છે ને એકીકરણ સર્જાય છે. પરંતુ ભંતે, આ સમયે મને જે અનુભૂતિ થઈ એ અભૂતપૂર્વ હતી. શું આપ સ્વયં ગંધર્વરાજ ચિત્રરથ અલકાપુરીથી મને કૃતકૃત્ય કરવા પધાર્યા છો? ભદ્રે, હું પુરંદર છું. આ રાજગૃહીના રાજકુમાર પુરંદર છો? દેવ, અજ્ઞાનતામાં મારાથી થયેલો અવિનય ક્ષમા કરો. સત્ય પ્રેમમાં વિનય અવિનય નથી હોતા ભદ્રે. દેવ, તમે કેવી રીતે 3 ગ્રામોમાં એક જ કાળે વીણાવાદન કરવામાં સમર્થ છો? આવું તો 3 લોકમાં કોઈ ન કરી શકે. અને ત્રિલોકમાં કોઈ જીવધારી ઉજ્જૈનીની રાજકુમારી મદનાની જેમ 3 ગ્રામોના તાલ પર નૃત્ય ન કરી શકે. પરંતુ દેવ, શું હું ફરીથી આવું નૃત્ય કરી શકીશ? હા, જો આવું જ વીણાવાદન થાય તો. પરંતુ દેવ, આ વીણાથી તો જળજંગમ બધું અવશ થઈ જાય છે. દેવી, તમારા નૃત્યથી પણ. તો દેવ, શું આપના સિવાય કોઈ બીજો મનુષ્ય આવું વીણાવાદન કરી શકે છે? હા, કેવળ ગંધર્વરાજ ચિત્રરથ. તેમણે જ મને આ વીણા સંપૂર્ણ વિદ્યા સાથે આપેલી છે. દેવ, રાજગૃહીના રાજકુમાર, શું ફરીથી હું વીણાવાદન કરવાની આપને પ્રાર્થના કરી શકું? નહીં ભદ્રે, પરંતુ હવે તમે દિવ્ય નૃત્ય ક્યારેય ભૂલશો નહીં. જ્યારે 3 ગ્રામમાં આ વીણા કોઈ વગાડશે, તમે આવું જ અવલૌકિક નૃત્ય કરી શકશો. તો દેવ, શું આપ આજે આપની આ શિષ્યા મદનાનું આતિથ્ય ગ્રહણ કરશો? નહીં ભદ્રે, હું જે રીતે આવ્યો હતો તેવી જ રીતે ગુપ્ત ભાવથી ચાલ્યો જઈશ. શું મદના આપનું કંઈ પ્રિય કરી શકે? ભદ્રે, મેં તમને જોઈને મારા નેત્ર સાર્થક કર્યા અને તમારું દેવદુર્લભ નૃત્ય મારી વીણા ધ્વનિની સાથે અંગીભૂત કરી લીધું. આમ કહીને રાજકુમાર પુરંદરે પોતાના ગળામાંથી તે અલૌકિક મોતીની માળા ઉતારી મારા ગળામાં પહેરાવી દીધી. પુરંદર તત્ક્ષણ અદૃશ્ય થઈ ગયો. હું વિમૂઢ આશ્ચર્યચકિત બનેલી એ આમ્રકુંજમાં, એ લતા મંડપમાં બેસી રહી. પુનઃ ભગવાન ઋષભદેવના દર્શન કરી રાજમહેલમાં ચાલી ગઈ. હે માતેશ્વરી, આ મારી પ્રભુ પ્રીતિએ મારા પર અને તમારા આ પુત્ર પર કેવી પરમ કૃપા કરી હતી એ વાત તમે સાંભળશો ત્યારે હર્ષથી ગદગદ થઈ જશો.